પ્રસ્તુત છે 16 માર્ચ 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ આંતરરાષ્ટ્રીય ઘટનાઓથી. આજે આપણે બે મહત્વના વિષયો પર વાત કરીશું. એક, દેશમાં નવા રાષ્ટ્રપતિની નિયુક્તિ, અને બીજું, એક એવો ખાસ દિવસ જે દુનિયાભરના ગ્રાહકોના અધિકારો સાથે જોડાયેલો છે. આજનો પહેલો સવાલ છે, તાજેતરમાં જોઝ એન્ટોનિયા કાસ્ટે કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે? અને ઓપ્શન્સ છે એ પેરુ, બી બ્રાઝિલ, સી ચિલી કે પછી ડી આર્જેન્ટિના. સાચો જવાબ છે ઓપ્શન સી ચિલી. હવે આની પાછળની વાત સમજીએ. જોઝ એન્ટોનિયા કાસ્ટ પોતાની સરકારને ઇમરજન્સી ગવર્મેન્ટ એટલે કે કટોકટીની સરકાર એવું નામ આપ્યું છે. આનો સીધો મતલબ એ છે કે એમની સરકાર દેશની સુરક્ષા, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા જે મુખ્ય મુદ્દાઓ છે એમાં ઝડપથી સુધારા લાવવા પર સૌથી વધુ ધ્યાન આપશે. ચાલો હવે બીજો સવાલ જોઈએ. આંતરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ 2026 ક્યારે ઉજવવામાં આવ્યો? ઓપ્શન્સ છે એ 14 માર્ચ, બી 15 માર્ચ, સી 16 માર્ચ કે ડી 24 ડિસેમ્બર. અને સાચો જવાબ છે ઓપ્શન બી 15 માર્ચ. ખબર છે આ તારીખ કેમ ખાસ છે? કારણ કે 15 માર્ચ 1962ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીએ ગ્રાહકોના 4 મૂળભૂત અધિકારોની ઐતિહાસિક જાહેરાત કરી હતી. અને હા, 2026ની થીમ પણ યાદ રાખવા જેવી છે: સુરક્ષિત ઉત્પાદન, આત્મવિશ્વાસી ગ્રાહક. હવે આપણે દેશની એવી સિદ્ધિઓ પર નજર કરીએ જેનાથી આપણું ગૌરવ વધે. આ વાત છે રમતગમત અને સાહિત્ય જગતની, જ્યાં આપણા દેશના સિતારાઓ ચમકી રહ્યા છે. ત્રીજો સવાલ. વર્ષ 2026માં આસામના મયંક ચક્રવર્તી ભારતના 94માં ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યા. પણ તેઓ કયા ક્ષેત્રના પહેલા ગ્રાન્ડમાસ્ટર છે? ઓપ્શન્સ છે એ ઉત્તર ભારત, બી દક્ષિણ ભારત, સી પૂર્વોત્તર ભારત એટલે કે નોર્થ ઇસ્ટ કે ડી પશ્ચિમ ભારત. આનો સાચો જવાબ છે ઓપ્શન સી પૂર્વોત્તર ભારત. અને આ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ છે, કેમ કે આસામના મયંક ચક્રવર્તી ખાલી ભારતના 94માં ગ્રાન્ડમાસ્ટર નથી બન્યા, પણ તેઓ આખા નોર્થ ઇસ્ટમાંથી આ સિદ્ધિ મેળવનારા પહેલા ખેલાડી બન્યા છે. આ બહુ મોટી વાત છે. ચોથો પ્રશ્ન, સાહિત્ય જગતમાંથી. તમિલ ગીતકાર આર વૈરામુથુને કયા નંબરના જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે? ઓપ્શન્સ છે એ 58માં, બી 59માં, સી 60માં કે પછી ડી 61માં. અને સાચો જવાબ છે ઓપ્શન સી 60માં. જ્ઞાનપીઠ પુરસ્કાર એ ભારતીય સાહિત્યનું સર્વોચ્ચ સન્માન ગણાય છે. તમિલ ભાષામાં એમના ઉત્તમ યોગદાન માટે આર વેરામુથુને આ સન્માન મળશે. આ પુરસ્કારમાં પૂરા 11 લાખ રૂપિયા રોકડા અને સાથે વિદ્યાની દેવી માં સરસ્વતીની કાંસાની પ્રતિમા આપવામાં આવે છે. ચાલો હવે આગળ વધીએ ભૂગોળ અને વિજ્ઞાન તરફ. અહીં આપણે એક બહુ જ વ્યૂહાત્મક જળમાર્ગ અને ભારતના ભૂકંપ સંબંધિત નિયમોમાં થયેલા એક મોટા ફેરફાર વિશે જાણકારી મેળવીશું. પાંચમો સવાલ છે, હોર્મુઝની જળસંધિ કયા બે દરિયાઈ વિસ્તારોને જોડે છે? ઓપ્શન્સ અહીં છે એ લાલ સાગર અને ભૂમધ્ય સાગર, બી ફારસની ખાડી અને ઓમાનનો સાગર, સી બંગાળની ખાડી અને અરબ સાગર કે ડી કાળો સમુદ્ર અને કાસ્પિયન સમુદ્ર. સાચો જવાબ છે ઓપ્શન બી ફારસની ખાડી અને ઓમાનનો સાગર. આ જળમાર્ગ દુનિયા માટે કેટલો મહત્વનો છે એ સમજવા જેવું છે. એ એક તરફ ઈરાનને યુએઈ અને ઓમાનથી અલગ પાડે છે, અને બીજી તરફ દુનિયાભરમાં ક્રૂડ ઓઇલ અને ગેસના સપ્લાય માટે આ સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ રસ્તો છે. હવે સવાલ નંબર 6. તાજેતરમાં 2025ના નવા સિસ્મિક એટલે કે ભૂકંપ સંબંધિત કોડની જગ્યાએ કયા વર્ષના જૂના નિયમોને ફરીથી લાગુ કરવામાં આવ્યા છે? વિકલ્પો છે એ 2012, બી 2016, સી 2020 કે ડી 2022. સાચો જવાબ છે ઓપ્શન બી 2016. હવે આવો નિર્ણય કેમ લેવાયો એ સમજવા જેવું છે. જે 2025નો નવો કોડ હતો ને, એમાં દેશને ભૂકંપની સંભાવના પ્રમાણે 6 ઝોનમાં વહેંચવામાં આવ્યો હતો. પણ આ નવા નિયમોને લીધે બાંધકામનો ખર્ચ ખાસ કરીને હિમાલય જેવા ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં ખૂબ જ વધી રહ્યો હતો.
એટલે સરકારે 2016ના જૂના કોડ પર પાછા ફરવાનો નિર્ણય કર્યો, જેમાં ઝોન 2 થી 5 હતા. ચાલો હવે વાત કરીએ કાયદા અને સરકારી નીતિઓની. આ વિભાગમાં આપણે સુપ્રીમ કોર્ટના એક બહુ જ મહત્વપૂર્ણ નિર્દેશ અને મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે થયેલી એક નવી પહેલ પર ધ્યાન આપીશું. સવાલ નંબર 7. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને કોવિડ-19 વેક્સિનની આડઅસરો માટે કઈ નીતિ અપનાવવાનો નિર્દેશ આપ્યો છે? અને આપણા ઓપ્શન્સ છે: A 100% કવરેજ નીતિ, B નો ફોલ્ટ વળતર નીતિ, C હેલ્થ ઇન્સ્યોરન્સ નીતિ કે પછી D ઝીરો ટોલરન્સ નીતિ. સાચો જવાબ છે ઓપ્શન B નો ફોલ્ટ વળતર નીતિ, એટલે કે નો ફોલ્ટ કમ્પેન્સેશન. આ નો ફોલ્ટનો સીધો મતલબ એ છે કે જો કોઈ વ્યક્તિને વેક્સિનને કારણે ગંભીર આડઅસર થાય તો તેને વળતર મેળવવા માટે એ સાબિત કરવાની જરૂર નથી કે ભૂલ કોની હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે બંધારણના અનુચ્છેદ 21 એટલે કે જીવનના અધિકાર હેઠળ પીડિતને સીધું વળતર મળવું જોઈએ. 8મો સવાલ. ભારત સરકારના મત્સ્યપાલન વિભાગે શીતજળ મત્સ્યપાલન એટલે કે કોલ્ડ વોટર ફિશરીઝ પર પોતાનું પહેલું રાષ્ટ્રીય સંમેલન ક્યાં આયોજિત કર્યું? વિકલ્પો છે: A શિમલા, B ગંગટોક, C શ્રીનગર અને D દહેરાદૂન. અને સાચો જવાબ છે ઓપ્શન C શ્રીનગર. જી હા, જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આ સંમેલન યોજાયું હતું અને એનો મુખ્ય હેતુ હતો ઠંડા પાણીવાળા જે પ્રદેશો છે ત્યાં મત્સ્ય ઉછેરને, જેને આપણે પિસિકલ્ચર કહીએ છીએ, એને પ્રોત્સાહન આપવાનો. અને હવે સમય છે આપણા સૌથી ઝડપી રાઉન્ડનો. તો તૈયાર થઈ જાઓ. આ છે આપણો રેપિડ ફાયર રાઉન્ડ, જેમાં આપણે એકસાથે 3 અલગ-અલગ વિષયોના સવાલોના જવાબ ફટાફટ જાણીશું. ચાલો એક પછી એક 3 સવાલો જોઈએ. સવાલ નંબર 9. આદિવાસી લોક કલાકારોનો ઉત્સવ આદિ પર્વ 2026 ક્યાં શરૂ થયો છે? મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ કે ઓડિશામાં? સવાલ 10. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને PM-FME ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કઈ યુનિવર્સિટીમાં કર્યું છે? તેજપુર, JNU, ગુજરાત યુનિવર્સિટી કે IIT બોમ્બે? અને છેલ્લો સવાલ 11. ચૂંટણી પંચે કયા રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશો માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી છે? આસામ અને કેરળ, તમિલનાડુ અને પુડુચેરી, પશ્ચિમ બંગાળ કે પછી આ બધા જ? સારું, તો ચાલો હવે ફટાફટ આ 3 સવાલોના સાચા જવાબ જાણી લઈએ. 9મા સવાલનો જવાબ છે B છત્તીસગઢ, જ્યાં રાયપુરમાં આ ઉત્સવનું આયોજન થયું. 10મા સવાલનો જવાબ છે A તેજપુર યુનિવર્સિટી. અને 11મા સવાલનો સાચો જવાબ છે D આપેલ તમામ, એટલે કે આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ, આ બધા જ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત થઈ છે. અને આ આજના દિવસને આપણે એક બહુ જ સરસ વિચાર સાથે પૂરો કરીએ. મુશ્કેલ નથી કંઈ આ દુનિયામાં, તું જરા કોશિશ તો કર. ખ્વાબ બદલાશે હકીકતમાં, તું જરા હિંમત તો કર.